ચેપ્ટરમાં આગળ વધીએ કે એલસી પરિપથ કોને કહે છે અને એલસી દોલનો એટલે શું એ સમજાવો, અને આપણે આગળ એલસી દોલનો માટેનું વિકલ સમીકરણ આપણે તારવવાનું છે. પહેલાં તો આપણે વાત કરીએ કે એલસી પરિપથ કોને કહે છે. જ્યાં એલ એ દર્શાવે છે ઇન્ડક્ટર, સી એ બતાવે છે કેપેસિટર. તો એ બંનેથી એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર જોડાઈને જે પરિપથ બનાવશે તેને આપણે એલસી પરિપથ કહેશું. અને બીજું કે એલસી દોલનો કોને કહેવાય એની આપણે વાત કરીએ. તો પહેલાં તો આપણે એલસી પરિપથ કોને કહેવાય કે જ્યારે કે કોઈ અવગણીય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહે છે. ફરીથી કે કોઈ અવગણીય અવરોધ, જે આપણે ઇન્ડક્ટર પસંદ કરવાનો છે જેનો આપણે અવરોધ અવગણી શકાય તેવું ઇન્ડક્ટર હોવું જોઈએ. એટલે કે કોઈ અવગણીય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડતા જે બનતો પરિપથ છે તેને એલસી પરિપથ કહેવાય છે. હવે એલસી પરિપથ સમજી લીધા બાદ એલસી દોલનો કોને કહેવાય એની વાત કરીએ. તો જ્યારે કોઈ એક ઇન્ડક્ટરને એટલે કે જ્યારે કોઈ અવગણીય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને વિદ્યુત ભારિત કેપેસિટર સાથે જોડતા અચળ આવૃત્તિ અને અચળ કંપ વિસ્તાર સાથે થતા દોલનોને એલસી દોલનો કહે છે. ફરીવાર કે જ્યારે કોઈ એ આપણે જે હમણાં અહીંયા વાત કરી અવગણીય અવરોધ ધરાવતો એ અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને જ્યારે વિદ્યુત ભારિત એ કેપેસિટર આપણે એવું લેવાનું કે જે વિદ્યુત ભારિત કરેલું હોય એ વિદ્યુત ભારિત કેપેસિટર સાથે જોડતા અચળ આવૃત્તિ અને અચળ કંપ વિસ્તાર સાથે થતા દોલનોને જે આપણે એલસી દોલનો કહે છે. તો આ વાત થઈ એલસી પરિપથ કોને કહેવાય અને એલસી દોલનો એટલે શું. એલસી પરિપથમાં એલસી દોલનો ઉદ્ભવે. હવે વાત આપણે એ કરશું કે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ આપણે તારવીએ. પરિપથ માટે માટેનું વિકલ સમીકરણ તારો. તો એ એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ તારવા પહેલા તો આપણે એક એલસી પરિપથ લઈએ કે એક કેપેસિટર લઈએ જે વિદ્યુત ભારિત લેવાનું છે. એટલે માનો કે આ પ્લેટ ઉપર બધો ધન વિદ્યુત ભાર, આ પ્લેટ ઉપર માનો કે ઋણ વિદ્યુત ભાર. એ સી સાથે કેપેસિટર સી સાથે એક ઇન્ડક્ટર એલ લેવાનો છે જે આ એ પોઈન્ટ ઇન્ડક્ટરના બંને પોઈન્ટ એ અને બી ધન અને આ બાજુનું છે તે ઋણ. હવે જે આ એલસી પરિપથ આપણે આજે આકૃતિમાં દર્શાવ્યો એલસી પરિપથ છે જેમાં એલ છે તે ઇન્ડક્ટર, સી છે તે કેપેસિટર. પણ અહીંયા જે કેપેસિટર અહીંયા જે મૂકેલું છે તે વિદ્યુત ભારિત છે એટલે કે જે બંને પ્લેટ પર વિદ્યુત ભાર રહેલો છે. તો પહેલા આપણે ધારીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક એલસી પરિપથ દર્શાવે છે. અહીં પરિપથમાં રાખેલ કેપેસિટર એ સંપૂર્ણ વિદ્યુત ભારિત છે. વિદ્યુત ભારિત કરેલું છે. તો ધારો કે કોઈ એક સમય માનો કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર QM છે. કારણ કે જે વિદ્યુત ભારિત છે એટલા માટેનું જે વિદ્યુત ભાર છે તે આપણે જે રહેલો છે તે QM જેટલો લઈએ.
ધીમે ધીમે પરિપથને જોડતા, હવે જ્યારે પરિપથને જોડવામાં આવે એટલે કે જ્યારે આ કેપેસિટરમાંનો જે વિદ્યુત ભાર છે તે ઇન્ડક્ટરને મળે, એટલે કે હવે પરિપથને જોડતા કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઇન્ડક્ટર પર જાય છે. એ વિદ્યુત ભાર જ્યારે ઇન્ડક્ટર પર જાય એટલે કે ધીમે ધીમે કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર છે ધીમે ધીમે ઘટાડો થાય, એમ એ જે વિદ્યુત ભારનું જેમ જેમ ઘટવાનું શરૂ થાય એમ એ વિદ્યુત ભાર ક્યાં જશે? ઇન્ડક્ટરમાં. તો અહીં જો આપણે વાત કરીએ, વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ અને દિશાની વાત કરીએ, તો અહીંયા જે પ્રવાહ છે તે અહીંયા માનો કે એ છેડા પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે VA લઈએ, બી છેડા પરનું જે વિદ્યુત સ્થિતિમાન એ VB લઈએ, તો અહીં ઇન્ડક્ટરના બંને છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન VA અને VB લેતા અહીંયા જે VA નું મૂલ્ય છે એ આગળનું સ્થિતિમાન તે VB કરતા કેવું થશે? વધારે. અને બીજું કે અહીંયા જે પ્રવાહનું મૂલ્ય હશે એટલે કે જે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય મળશે તે આપણને -ΔQ/ΔT, એટલે કે જેમ વિદ્યુત ભારમાં જે અહીંયા કેપેસિટરમાં સંગ્રહ પામેલો વિદ્યુત ભાર છે એમાં જેમ જેમ ઘટાડો થશે તેમ તેમ પ્રવાહમાં વધારો થશે. એટલે કે ઋણ નિશાની એટલા માટે દર્શાવી છે કે અહીં ઋણ નિશાની એ દર્શાવે છે કે જેમ જેમ વિદ્યુત ભારમાં ઘટાડો થાય તેમ પ્રવાહમાં એટલે કે પરિપથમાં પ્રવાહમાં વધારો થાય છે. એટલા માટેની અહીંયા ઋણ નિશાની મૂકી છે. ફરીવાર આપણે એટલી વાત કરી દઈએ કે જે LC પરિપથ માટેનું આપણે વિકલ સમીકરણ તારવવાનું છે, તો પહેલા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કેપેસિટર એની સાથે એક ઇન્ડક્ટર જોડેલું છે, પણ અહીંયા જે કેપેસિટર છે આપણે વિદ્યુત ભારિત લીધું છે, એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક LC પરિપથ દર્શાવેલ છે. અહીં પરિપથમાં રાખેલ જે કેપેસિટર છે સંપૂર્ણ વિદ્યુત ભારી છે. માનો કે આપણે એવું લઈએ કે ધારો કે t=0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે તે આપણે Qm જેટલો લઈએ. હવે પરિપથને જોડતા કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ બધો જે છે તે અહીંયાથી જેમ જેમ કેપેસિટર ડિસ્ચાર્જ થતું જાય તેમ એ જે વિદ્યુત ભાર છે તે L ઉપર જશે, એટલે કે ઇન્ડક્ટર પર. અને અહીં જે ઇન્ડક્ટરના બંને છેડા આગળનું જે સ્થિતિમાન માનો કે V અને VB, એટલે કે A આગળનું VA અને B આગળનું જો VB હોય તો V આગળનું એ VB કરતાં કેવું થશે? સ્થિતિમાન વધારે. હવે જો આ પરિપથમાં જે જતો પ્રવાહની વાત કરીએ તો એ પ્રવાહ I =-ΔQ/ΔT. હવે ΔQ/ΔT અને અહીંયા ઋણ નિશાની એ બતાવે કે જેમ જેમ વિદ્યુત ભારમાં ઘટાડો થાય તેમ તેમ પરિપથમાં પ્રવાહમાં શું થાય છે? વધારો. તો આ વાત થઈ આપણે પ્રવાહની. હવે આગળ જોઈએ, કેપેસિટર પરનો પ્રવાહ અહીંયા ઇન્ડક્ટર પર જાય, તો ઇન્ડક્ટર પર પ્રેરિત થતું EMF E =-L∆I/ΔT. તેમજ કેપેસિટરના બે છેડા આગળ જે વિદ્યુત સ્થિતિમાન Q/C થાય, તો અહીં જે રચાતા બંધ ગાળામાં કિર્ચોફના બંધ ગાળાના નિયમ મુજબ જે કિર્ચોફના બંધ ગાળાનો નિયમ છે કે જે લૂપ એટલે કે જે બંધ ગાળામાં આવેલા જે વિદ્યુતીય ઉપકરણ છે તેના બે છેડા આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કેવો થાય? 0. તો અહીંયા જે ઇન્ડક્ટરના બે છેડા આગળનો જે તફાવત છે એટલે કે ઉત્પન્ન થતું EMF
કે માઇનસ એલ ડેલ આઈ બાય ડેલ ટી પ્લસ ક્યુ બાય સી એ સરવાળો આ કેપેસિટરના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કેવો થશે? શૂન્ય. ભાઈ માઇનસ એલ ડેલ આઈ બાય ડેલ ટી આપણે એ જાણીએ કે અહીં જે પ્રવાહ આઈ છે તે ડેલ ક્યુ બાય ડેલ ટી એટલે કે વિદ્યુત ભારમાં સમયની સાથે થતો ફેરફાર એ આપણને પ્રવાહ આપે. તો આપણે જો ડેલ આઈ બાય ડેલ ટી જોઈએ તો ડેલ આઈ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર. તો હવે આ કિંમત આપણે ઉપર રાખીએ તો માઇનસ એલ ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા એલ વડે ભાગાકાર કરીએ બધા જ પદને તો માઇનસ ડેલ સ્ક્વેર ક્યુ ડેલ ટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલ સી ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું જે અહીંયા માઇનસ ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર. બીજું આપણે એક અહીંયા જોયું કે જે પ્રેરિત થતું ઈએમએફ છે, આપણે હમણાં અહીંયા એક એ જોયું હતું કે જે આ પરિપથમાં જે જતો પ્રવાહ છે તે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ક્યુ બાય ડેલ ટી. તો એ પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ક્યુ બાય ડેલ ટી, તો એ જે થશે ડેલ આઈ બાય ડેલ ટી એ માઇનસ ડેલ સ્ક્વેર ક્યુ બાય ડેલ ટી સ્ક્વેર. એટલે કે અહીંયા જે ડેલ સ્ક્વેર ક્યુની અહીંયા એક માઇનસ જે સૂત્રનું અને ડેલ આઈ બાય ડેલ ટીનું માઇનસ એટલે કે ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલ સી ઇઝ ઇક્વલ ટુ 0. જે સમીકરણ સરળ આવર્ત ગતિ એટલે કે સરળ આવર્ત ગતિના દ્વિતીય ક્રમનું સમીકરણ છે. ડેલ સ્ક્વેર એક્સ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ એ જે એ ક્યુ સાથે સરખાવીએ એટલે કે ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ક્યુ અપોન એલ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે જો આપણે ત્યાં જે આગળ ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ઓમેગા 0 ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં ઓમેગા 0 સ્ક્વેરનું મૂલ્ય 1 અપોન એલ સી જેટલું છે. હવે આગળ આપણે વાત કરીએ કે જ્યાં ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એલ સી એટલે કે આપણને જો ઓમેગા 0નું મૂલ્ય મળશે તે 1 અપોન અંડર રૂટ એલ સી, તેમજ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2 પાય એફ 0 હોવાથી એ કિંમત આપણે મૂકીએ એટલે કે 2 પાય એફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ એલ સી, જ્યાં આપણને એફ 0 1 અપોન 2 પાય અંડર રૂટ એલ સી જે આવૃત્તિ છે. આવૃત્તિ એટલે કે જે એલસી દોલન થાય છે તેમાં દોલનોની આવૃત્તિ. અને આ જે એટલે કે કેપેસિટરના ડિસ્ચાર્જ થવાની ઘટના છે તે સરળ આવર્ત ગતિ જેવું છે. એટલે કે તમે સરળ આવર્ત ગતિ તમે જે જોયા છે એમાં આજે એટલે કે ડિસ્ચાર્જની ઘટના એટલે કે અહીંયાથી ધીમે ધીમે કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે ઇન્ડક્ટર પર જાય છે એટલે કે કેપેસિટર ડિસ્ચાર્જ થવું એ સરળ આવર્ત ગતિ જેવું છે. અને તેની આવૃત્તિ F0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પાય અંડર રૂટ એલ સી, જ્યાં એલ એ ઇન્ડક્ટર અને સી એ કેપેસિટર. તો આ વાત થઈ એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ. તો આમાં આપણે જોયું કે જે પરિપથ છે એલ અને સી વાળો, બીજું કે એમાં કે જે કેપેસિટર છે સંપૂર્ણ વિદ્યુત ભારી છે. કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર છે તે ઇન્ડક્ટર પર જાય છે, તેનો આપણે વિદ્યુત સ્થિતિમાન જોયું. ત્યારબાદ જે કિર્ચોફના જે બંધ ગાળાનો નિયમ લાગુ પાડ્યો કે જે કેપેસિટરના બે છેડા આગળનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ક્યુ બાય સી છે, જ્યારે એલ આગળ જે ઉત્પન્ન થતું ઈએમએફ ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડેલ આઈ બાય ડેલ ટી છે, જે આપણે આગળ જોઈએ છે. તો એ જે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો છે કિર્ચોફના બંધ ગાળાના નિયમ મુજબ જે શૂન્ય થાય, તો અહીં આપણે લઈ આઈનું મૂલ્ય ડેલ ક્યુ બાય ડેલ ટી. આઈનું મૂલ્ય જે અહીંયા માઇનસ ડેલ ક્યુ બાય ડેલ ટી છે. કેમ? કારણ કે જેમ જેમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર અહીંયાથી જેમ જેમ ડિસ્ચાર્જ થતો જેમ પ્રવાહમાં વધારો થાય એટલે અહીંયા ઋણ નિશાની. તો એ રીતના ડેલ આઈ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર, એટલે કે એ માઇનસ એલ ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. તો એના ઉપરથી આપણને મળ્યું ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલ સી ઇઝ ઇક્વલ ટુ 0. જે આ સમીકરણ સરળ આવર્ત ગતિમાં દ્વિતીય કક્ષાનું સમીકરણ છે તેના જેવું. હવે એ સમીકરણને ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર ક્યુ
ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ તો આપણને જો ઓમેગા 0 સ્ક્વેર મળે તે 1/LC જે અનુનાદી આવૃત્તિ આપણે જે કહીએ તે જે ઓમેગા 0નું મૂલ્ય આપણને મળશે 1/LC. બીજું આપણે એ જાણીએ કે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2πf0 હોવાથી એ કિંમત આપણે અહીંયા મૂકીએ તો આપણને f0 આવૃત્તિનું મૂલ્ય મળશે 1/2π√LC. તો આ વાત થઈ LC પરિપથ માટેનું વિકલ સમીકરણ.